વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12 રિઝલ્ટનું પરિપત્ર આપણે લાઈવ ચેક કરીશું. વિદ્યાર્થીઓ તમારા જે રિઝલ્ટને રિલેટેડ કઈ પરિપત્ર આવ્યું છે કે નથી વિદ્યાર્થીઓ, અથવા વિદ્યાર્થીઓ જે તમારા કોઈ કોમેન્ટ્સ અથવા કઈ તમારા ડાઉટ હોય તો આજે એ બી આપણે સોલ્વ કરી દઈશું વિદ્યાર્થીઓ, કે કયા વિદ્યાર્થીઓનું ગ્રેસિંગ માર્ક્સ સુધી મળી શકે છે અને આ વખતે વિદ્યાર્થીઓનું ફેલ થવાનું રેશિયો એટલું ઓછું કેમ આવશે વિદ્યાર્થીઓ. તો સંપૂર્ણ જાણકારી વિડીયોમાં મળી જશે. વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો અને વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. જેવી રીતે વિદ્યાર્થીઓ અહીંયા આપણે જે ગૂગલ પર આવી ગયા છે, પહેલા આપણે જે તમારા માટે પરિપત્ર ચેક કરી લઈશું કે જે તમારું પરિપત્ર આવ્યું છે કે નથી વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકો સ્પષ્ટ તરીકે જોઈ શકો છો કે જે તમારું અહીંયા કોઈ બી પરિપત્ર હમણાં સુધી આવ્યું નથી વિદ્યાર્થીઓ. અહીંયા બધા જ તમે લોકો પરિપત્ર જોઈ શકો છો. અહીંયા તમારા ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ લઈને કઈ પરિપત્ર જાહેર થયું નથી વિદ્યાર્થીઓ. હવે જે વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુ કેમ કહેવામાં આવી છે કે જે આ વખતે વિદ્યાર્થીઓનું ફેલ થવાનો રેશિયો કેમ છે, કે જ્યારે આપણે પેપર ચકાસણી પૂરી થઈ હતી તો બધાએ ટીચરે કીધું 80 થી લઈને 85% પાસ થયા છે વિદ્યાર્થીઓ. તો તમે લોકો આ રેશિયો જોઈ શકો છો, મતલબ તમે લોકો એનું મિનિંગ સમજી શકો છો. બધા જ વિદ્યાર્થીઓનું ગ્રેસિંગ માર્ક્સ બી મળશે અને ગ્રેસિંગ માર્ક્સ 1 થી લઈને 6-7 માર્ક્સ 5 માર્ક્સ સુધી મળી શકે છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને પૂછતા હતા કે સર જે અમે લોકોને તો 10 માર્ક્સ જોઈએ, 20 માર્ક્સ જોઈએ ગ્રેસિંગની અંદર, તો વિદ્યાર્થીઓ એ ટોટલી તમારા પેપર પર ડિપેન્ડ કરે છે કે તમે લોકોએ પેપર કેવી રીતે લખ્યું છે વિદ્યાર્થીઓ. જ્યારે જ ટીચર તમે લોકોનું ગ્રેસિંગ માર્ક્સ એટલા આપી શકે છે વિદ્યાર્થીઓ. જો આપણે સુધીમાં તો 1 થી લઈને 5 અથવા 6 સુધી ગ્રેસિંગ માર્ક્સ જોયા છે કે બધા વિદ્યાર્થીઓને મળ્યું છે, અથવા એક રેર કેસમાં એક વિદ્યાર્થીઓ તો 8 માર્ક્સ બી મળ્યા છે. એક વિદ્યાર્થીઓને તો 8 માર્ક્સ બી મળ્યા છે, જે ગ્રેસિંગ માર્ક્સ કરીને એમ સ્ટાર કરીને ઉપર જે તમારા પેપરની અંદર બતાવશે કે 8 માર્ક્સ, તો ઇટ મીન્સ જે તમે લોકોને 8 માર્ક્સનું ગ્રેસિંગ મળ્યું છે વિદ્યાર્થીઓ. આ વધારે પોસિબિલિટી છે એકદમ રેર કેસની અંદર વિદ્યાર્થીઓ. હવે આ વખતે જે વિદ્યાર્થીઓ તમે લોકો વિચારી શકો છો કે આ વખતે બધા વિદ્યાર્થીઓ કેમ ઓછાની ઓછા ફેલ થયા છે, કે અથવા જે વિદ્યાર્થીઓ કંઈ લખીને નહીં આવ્યા અથવા જે પેપર ખાલી છોડીને આવ્યા છે એ વિદ્યાર્થીઓ તો ફેલ થયા છે વિદ્યાર્થીઓ. આ વસ્તુ તો તમે લોકોને ખબર છે વિદ્યાર્થીઓ, પણ જે વિદ્યાર્થીઓ લખીને આવે છે, થોડું ઘણું કન્ટેન્ટ રિલેટેડ લખીને આવે છે, તો એ લોકોને પાસ કરવામાં આવશે વિદ્યાર્થીઓ. તમે લોકો આ વસ્તુનું ટેન્શન ના લો. હવે બીજી વાત રહી ધોરણ 12 10 વિદ્યાર્થીઓને રિપીટરની, એ લોકો માટે હમણાં સુધી કંઈ પરિપત્ર આવ્યો નથી કે એ લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે વિદ્યાર્થીઓ. જ્યારે આવશે આપણી ચેનલ પર મળશે. એના માટે શું કરવું રહેશે, આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને રહેવાનું રહેશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જ્યારે બી પરિપત્ર જાહેર થશે આપણી ચેનલ પર સૌથી પહેલા મળશે, અને એ માટે તમારે શું કરવું પડશે, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખવું પડશે, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરવું પડશે, બીજા વિદ્યાર્થીઓને શેર કરી દેજો, કેમ કે આવી ઇન્ફોર્મેશન એ લોકોને બી કામ લાગે વિદ્યાર્થીઓ. અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.